આજથી રાજ્યભરમાં 21મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો। સુબીરની બિલિયાંબા પ્રાથમિક શાળાથી શુભારંભ થયો। 26 જૂનથી 28 જૂન સુધી આ કાર્યક્રમ ચાલશે, જેમાં અંદાજે 32.33 લાખ બાળકોનું નામાંકન કરવામાં આવશે। વિકસિત ભારતનો મજબૂત પાયો ગુજરાતમાં નાખીએ અને જો મજબૂત પાયામાં સૌથી પહેલું ઈંટ જો કોઈ મૂકવાની હોય તો એ શિક્ષણની ઈંટ મૂકવી જોઈએ, શિક્ષાની ઈંટ મૂકવી જોઈએ। અને એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું તો આ શાળા પ્રવેશોત્સવ એક દિવસ માટે હોય છે, એમાં બધા આપણે અહીંયા આવતા હોય છે। ભૌતિક જે પણ આપવાનું હોય એ તો સરકારની જવાબદારી છે અને સરકાર આપશે। અને જો ભણાવીશું તો જ આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે માનનીય નરેન્દ્રભાઈએ, એમાં ગુજરાત આપ સૌના સાથ અને સહકારથી એમાં મજબૂતીથી ગુજરાત સહભાગી થાય, એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ।